નમસ્કાર, ટીવી9 વિશેષ સાથે હું છું જયેશ। અમદાવાદમાં શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જ્યાં વેજલપુર વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યા છે અને થોડા જ વરસાદમાં વેજલપુરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે અને વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાય છે છતાં કોઈ જ સમાધાન નથી આવી રહ્યું। અહીં થોડા જ વરસાદની અંદર વરસાદી પાણી ભરાઈ જાય છે અને મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો જુઓ। વાહન ચાલકો રાહદારીઓ રીતસરના આ પાણીમાં અટવાઈ રહ્યા છે। અમદાવાદના વેજલપુરનો આ વિસ્તાર છે કે જ્યાં થોડા જ વરસાદ બાદ જે ટુ વ્હીલર ચાલકો છે તેમના ટુ વ્હીલર બંધ પડ્યા છે। સોસાયટીઓની અંદર પણ પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અને આ પરિસ્થિતિમાં રાહદારીઓને આ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો વર્ષોથી નથી મળી રહ્યો। દર વખતે પ્રી મોન્સૂન કામગીરી થાય છે પણ તેનું કોઈ પરિણામ નથી દેખાતું। થોડો ઘણો વરસાદ થયો છે અને એમાં તો વેજલપુર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। એટલે કે પાણી નિકાલની જે વ્યવસ્થા થવી જોઈએ, જે સમાધાન થવું જોઈએ તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નથી થયું। મહાનગરપાલિકાએ અહીં પ્રી મોન્સૂન કામગીરી શું કરી છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। થોડો જ વરસાદ થયો છે અને એમાં તો વેજલપુર વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી ભરાયેલા છે। આ એ રસ્તો છે કે જ્યાં જો વધુ વરસાદ આવે તો લોકોના ઘર સુધી પણ પાણી પહોંચી જતા હોય છે। મુખ્ય માર્ગો પર આપ ટુ વ્હીલર ચાલકોની હાલત જુઓ અને હવે આપને વેજલપુરની સોસાયટીઓના હાલ બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાયા છે અને મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાયા છે અને ગટરોના ગંદા પાણી પણ તેમાં ભળતા હોય છે અને આ જ ગંદા પાણીમાંથી રાહદારીઓને ચાલવા માટે મજબૂર થવું પડે છે। ઘૂંટણ સમાણા પાણી છે અને તેમાં વાહન ચાલકો અટવાયા છે અને વેજલપુર અને તેની આસપાસના વિસ્તારોની અંદર દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। તો અમદાવાદ શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ અહીં અવિરત વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ છે। તો અમદાવાદમાં વહેલી સવારથી જ જે વરસાદ વરસ્યો છે તેમાં જોધપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, જેમાં સિયર ઝોન અને મોન્સૂન ટ્રેક સક્રિય થતાં અહીં વરસાદી આગાહી કરવામાં આવી હતી અને તેને લઈને સવારથી જ શહેરમાં અવિરત વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। પરંતુ વરસાદ બાદના જે હાલ છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। અનેક એવી સોસાયટીઓ અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। એટલે કે અહીં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી થઈ। આ અડધી રિક્ષા પાણીની અંદર ચાલી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અણધડ આયોજન સાથે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે સામાન્ય વરસાદ ગણતરીની મિનિટો માટે આવ્યો હતો, પરંતુ તેમ છતાં ધીમી ધારે વરસેલા વરસાદમાં સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સોસાયટીના રહીશો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી વ્હાઇટ ટોપિંગ રોડના કારણે? સાહેબ, અહીંયા તો એકાદ ઇંચ વરસાદ આવવામાં કે એકાદ કલાક વરસાદ આવવાથી પાણી તેજધારા બંગલો પાસે ખૂબ જ ભરાઈ જાય છે। કોર્પોરેશનને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાથી સોસાયટીઓના લેવલ નીચા થઈ ગયા છે, એના હિસાબે પાણી ખૂબ ભરાઈ જાય છે। તો એનો કંઈક સત્વરે રસ્તો કરવો જોઈએ સાહેબ। અત્યારે તમે જોઈ શકો છો કે સોસાયટીમાં ઘરમાં પણ તેજધારા બંગલોમાં કમ્પાઉન્ડમાં બી પાણી આવી ગયા છે। શું માનો છો આપ, કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની કામગીરી કરાય છે? ખાસ તો લાગે છે કે મુશ્કેલીઓના રોડ બનાવી રહ્યું છે કોર્પોરેશન। મેઇન રોડ જે ઊંચા કરી દેવામાં આવે અને જે જૂના રોડ છે એમને નીચે રાખવામાં આવે અને જોઈ રહ્યા છો કે ગટર છે ને ખુલ્લી કરી દેવામાં આવે। એના લીધે શું થાય કે વ્હીકલ અંદર જતું રહે તો પ્રોબ્લેમ થાય। અનેક એવા માર્ગ છે કે જ્યાં વ્હાઇટ ટોપિંગ રોડમાં આ પ્રકારની સમસ્યા છે। વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યા, ત્યાં આજુબાજુમાં આવેલી સોસાયટી છે તે વ્હાઇટ ટોપિંગ રોડના લેવલ ઊંચા જવાના કારણે હાલ નીચાણવાળા વિસ્તારોમાં આવી ચૂકી છે અને હવે દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ થશે। જો નવસારી અને સુરત જેવી ઘટના એટલે કે વધુ પડતો વરસાદ આવશે તો કદાચ આ તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાશે તે સ્પષ્ટ છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, ટીવી9।